નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે ક્રમિક વિપ્રદર્શિતાની પદ્ધતિ દ્વારા સંખ્યા રેખા પર પુનરાવર્તિત સમય સંખ્યાને કેવી રીતે નિરૂપણ કરી શકાય એના વિશે આપણે શીખ્યા હતા. હવે મિત્રો આજે આપણે વાસ્તવિક સંખ્યાઓની કેટલીક ગાણિતિક પ્રક્રિયાઓ છે એના વિશે શીખીએ, જે બહુ અગત્યનો ટૉપિક છે અને એ ટૉપિકને સમજવો જરૂરી છે, કારણ કે આ પ્રકારના સાદા રૂપના દાખલા આપણે 9માં 10માં પણ જરૂર પડતી હોય છે. તો આ પ્રકારના દાખલાના કેટલાક નિયમો છે, એ નિયમોને પહેલાં આપણે સમજી લઈશું, એની થિયરી સમજી લઈશું તો આપણને દાખલો ગણવામાં અનુકૂળતા રહેશે. તો એના આપણે નિયમો સમજીએ. તો સૌથી પહેલાં નિયમોની અંદર એવી કે જો સમય સંખ્યાઓને બે સમય સંખ્યા લઈએ, બે સમય સંખ્યાને ઉમેરીએ, બાદ કરીએ, ગુણાકાર કરીએ કે ભાગાકાર કરીએ તો હંમેશા સમય સંખ્યા જ મળે છે. ધોરણ 8નો નિયમ. કે કોઈ પણ દાખલા તરીકે યાદ કરીએ, બે સમય સંખ્યા, દાખલા તરીકે એમ કહું તમને કે 2/3 અને 5/3. હવે આ બંનેનો સરવાળો કરીએ મિત્રો, તો છેદ સરખો છે, 5 + 2 એટલે કેટલા થયા? 7/3. તો આપણને સમય સંખ્યા જ મળી. માનો કે આ બે સંખ્યાની બાદબાકી કરીએ, તો બાદબાકી કરું તો છેદ સરખો છે એટલે એક વખત લખાશે, 2 - 5, તો -3/3 બરાબર -1. એ પણ સમય સંખ્યા છે. આને પણ શું કહેવાય? સમય સંખ્યા જ કહેવામાં આવે છે. એવી રીતે બે સમય સંખ્યાનો આપણે ગુણાકાર કરો. ગુણાકાર હોય તો તમને ખબર છે કે અપૂર્ણાંકનો ગુણાકાર અંશ અંશનો ગુણાકાર થાય અને છેદ છેદનો ગુણાકાર થાય. તો 2 × 5 એટલે 10, 3 × 3 એટલે 9. આ પણ કેવી છે? સમય સંખ્યા છે. હવે માનો કે બે સમય સંખ્યા છે, એનો આપણે ભાગાકાર કરીએ તો શું થાય? દાખલા તરીકે જો તમારે ભાગાકાર કરવો હોય તો આ જે છે ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ એટલે જે ભાગાકારની સંખ્યા પછીની જે સંખ્યા છે એનો વ્યસ્ત થઈ જાય. 3 થી 3 કટ થઈ ગયા તો 2/5. એ પણ કેવી મળી? સમય સંખ્યા મળી. તો આમ બે સમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર હંમેશા સમય સંખ્યા જ મળે છે. એ નિયમ આપણે ધોરણ 8માં ભણી આવ્યા છીએ, જે આપણે જાણીએ છીએ. હવે આપણે જાણવું છે કે બે અસમય સંખ્યાઓ લઈએ, નો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરીએ તો શું મળે? તો એની અંદર બે શક્યતા છે, સમય પણ આવી શકે અને અસમય પણ આવી શકે. બંને અસમય સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરીએ તો સમય પણ આવી શકે અને અસમય પણ આવી શકે. કેટલાક ઉદાહરણ જોઈએ. પહેલું છે વર્ગમૂળમાં 5 + વર્ગમૂળમાં -5. હવે બંનેની તમે બાદબાકી, એમ તો સરવાળો છે પણ વિરુદ્ધી સંખ્યા છે, બે વિરુદ્ધી સંખ્યાનો સરવાળો હંમેશા શું થાય? 0. અને 0 છે એ 0 આમ તો સમય પણ કહી શકાય. 0 કેવી સંખ્યા છે? સમય મળી. હવે આપણે એમ લઈએ વર્ગમૂળ 3 - વર્ગમૂળ 3 તો બરાબર કેવા આવ્યા? 0. તો સમય આવી. પછી આનો ગુણાકાર કરવો છે. 2 વર્ગમૂળમાં 2, જો આનો ગુણાકાર કરીએ 3 વર્ગમૂળમાં 2, તો પહેલાં જે ગુણાકાર હોય તો પહેલાં સંખ્યાનો 2 × 3 વર્ગમૂળ 2 × વર્ગમૂળ 2. 2 × 3 એટલે 6, વર્ગમૂળ 2 એટલે 2 આખા. 6 દુ કેટલા થયા? 12. અહીં પણ આપણને સમય સંખ્યા આવી. એવી જ રીતે આ બેનો ભાગાકાર કરો, વર્ગમૂળ 2 ઉડી ગયા તો 5/2. એ પણ કેવી આવી? સમય સંખ્યા. પણ જો કદાચ અહીં આપણે બીજી સંખ્યાઓ લઈએ, દાખલા તરીકે 5 વર્ગમૂળમાં 2 છે, એકમાં વર્ગમૂળ 2 છે ને એકમાં વર્ગમૂળમાં 3 છે. જો તમે ઉડાડો તો વર્ગમૂળ 2 / વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. એ કેવી સંખ્યા આવે? અસમય સંખ્યા આવે. આમ કોઈ પણ ભાગાકારની અંદર બે અસમય સંખ્યાની વિવિધ પ્રકારની ક્રિયાની અંદર બંને પ્રકારના જવાબ શક્ય છે. સમય પણ આવી શકે અને અસમય પણ આવી શકે. કેટલાક આપણે ઉદાહરણ જોયા, એના ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે. હવે એના પછી શૂન્યતર સમય સંખ્યાને અસમય સંખ્યા વડે ભાગતા ભાગફળ અસમય જ મળે છે. આ સમજવા જેવું છે કે દાખલા તરીકે એક સમય સંખ્યા છે, એને અસમય સંખ્યા વડે ભાગાકાર કરીએ
तो हमेशा भागफळ दाखला तरीके एक उदाहरण मैं लीधुं छे 1/2 जे सम्य संख्या है भाग्या वर्गमूल 2 ये असम्य संख्या है। तो आ थई सम्य संख्या, आ थई असम्य संख्या, बंनेनो भागाकार करवो छे। तो भागाकार हो तेने आपणे गुणाकारमां फेरवी दीए तो छेदमां 1/वर्गमूळमां 2 आवशे। 1 × 1 एटले 1, पछी 2 वर्गमूळमां 2 जे केवी संख्या है? असम्य संख्या है। એટલે અહીં આપણે નિયમ એવો બને કે सम्य સંખ્યાને અસમ્ય સંખ્યા વડે ભાગીએ તો હંમેશા આપણને અસમ્ય સંખ્યા મળે છે। એના પછી બીજી વાત કરીએ તો કે આપણે જો n વાસ્તવિક સંખ્યા છે એનું nમું મૂળ આપણે કેવી રીતે શોધી શકીએ એના વિશેનું થોડી વાત કરીએ। તો કે જો એ ધન વાસ્તવિક સંખ્યા હોય એની વ્યાખ્યા છે એ કોઈક માનો કે ધન વાસ્તવિક સંખ્યા છે તથા n प्राकृतिक संख्या हो, n प्राकृतिक एटले धन संख्या हो 1, 2, 3, 4 तो 1 અને 1 मात्र एक ज धन वास्तविक संख्या x मळे के जेथी x ની n घात बराबर a थाय। એટલે કોઈ પણ સંખ્યા હોય એના ઉપર જો અહીં આપણે ઘાતાંક છે એ ઘાતાંક ધન હોય તો આપણને જવાબ વાસ્તવિક સંખ્યા મળી શકે। અહીં આપણને x છે એ x ને a નું ધન n નું મૂળ કહે છે। एक्स खरू एक्स ने शू कहवाय छे? एक्स ने ए नु एन मु मूळ कहे छे। एने संकेत में लखवू होय तो आ प्रमाणे लखी सकीए। दाखला तरीके एक्स छे, एक्स ए ए नु एन मु मूळ छे तो एन मु मूळ होय तो एनी जग्याए एन लखाय छे। हवे एने आपणे केटलाक उदाहरण द्वारा समजीए। दाखला तरीके 5 ની 1/3 घात होय तो एने जो અહીં આપણે એમ લખીએ તો 5 ની 1/3 घात तो एने लखવું तो आ रीते लखी शकाय। 5 छे 1/3 घात होय तो घनमूळमां 5 कहेवाय। ए ज रीते दाखला तरीके हूँ तमने कहूँ कि वर्गमूळमां 5 होय तो एनो अर्थ तमारे थाय कि 5 ની 1/2 घात थाय। वर्गमूळमां 5 होय तो एनो अर्थ शुं थाय? 5 ની 1/2 घात थाय। बराबर। ए ज रीते तीजું उदाहरण देखीए। वर्गमूळमां दाखला तरीके आपणे कोईक संख्या लईए, दाखला तरीके 6 लईए। 6 નો વર્ગ હોય તો વર્ગમૂળમાં 6 નો વર્ગ હોય જો કંઈ ઘનમૂળ લેવું પડશે। ઘનમૂળ લઈએ તો 2/3 ઘાત લખી શકાય। જે ઘાતાંક છે ઘાતાંક ઉપર આવે છે ને જે છેદનો જે મૂળનો ઘાતાંક છે હંમેશા છેદમાં આવે। મૂળનો ઘાતાંક હંમેશા ક્યાં આવે? છેદમાં આવે। તો એ પ્રકારનું સાદુરૂપના કેટલાક બીજા પણ ઉદાહરણો આપણે રફ વર્કમાં લઈએ જેથી તમને વધારે ક્લિયર થાય। દાખલા તરીકે એમ પૂછ્યું હોય કે 6 ની 1/3 घात तो एने घनमूल में लखवा हो तो घनमूल एटले 3 घात कर एन नी जग्याए आपणे 3 मूकी लखी शकाय तो अहीं 6 थाय। दाखला तरीके बीजू लईए 8 નો 1/3 घात तो एने संकेत में लखवो छे तो 8 अहीं आपने थशे 3। आ जे छेदवाળી छे ए मूळमां जती रहे घातांक। बराबर। आ प्रकारना केटलाक दाखला छे। हवे दाखला तरीके एम कहूँ कि 8 छे 8 ની 2/3 घात लखवी है तो कई रीते लखी शकाय? तो 8 छे ए 8 નો 2 घात अने आ जे एन નું મૂળ છે आ छेदवाળી जे घातांक छे हमेशा मूळमां आवे। छेदवाળી घात क्यां आवे? मूळमां आवे छे। तो ए रीते आ प्रकारना दाखला छे ए प्रकारना दाखलानो तमे सादुं रूप आपवामां तमने आ नियम अगत्यनो नियम छे। हवे एना पछीनो छे कि कोईपण संख्या होय एनो वर्ग लईए तो हमेशा वर्ग लईए અને ઉપર વર્ગમૂળ હોય તો એ હંમેશા ધન જવાબ જ આવે। દાખલા તરીકે એમ કે 36 નું વર્ગમૂળ લઈએ તો 6 થાય। 36 નું વર્ગમૂળ કેટલું થાય? 6 થાય। પણ આ અગત્યનો નિયમ છે। હવે જો આ 36 એમ પૂછ્યું કે 36 નું વર્ગમૂળ શબ્દમાં પૂછ્યું હોય 36 નું વર્ગમૂળ ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા તો 6 અથવા -6 થાય। જો સીધે સીધું પૂછ્યું વર્ગમૂળ 36 બરાબર 6 થાય પણ 36 નું વર્ગમૂળ જો શબ્દોમાં પૂછ્યું હોય તો 6 અથવા -6 થાય। बराबर। हवे एना पछी केटलाक ABC धन वास्तविक संख्या होय तो एना माटेना नियमो छे ए नियमो बहु अगत्यना छे। आपणे ए नियमो समजीए। दाखला तरीके कोईपण बे संख्या गुणाकारमां आपेली होय एनुं वर्गमूळ शोधवानुं होय तो एनुं सादुरूप आ रीते आपी शकाय कि बंने संख्याने जुदी पाडी सकीए। वर्गमूळमां AB होय तो वर्गमूळ A इंटू वर्गमूळ B आम जुदुं पाडी शकाय। दाखला तरीके एक उदाहरण लईए। वर्गमूळ 10 × 15 आपेला होय
તો તમે એ રીતે જુદા પાડી શકો, વર્ગમૂળ 10 ગુણ્યા વર્ગમૂળ 15 બંનેમાં જુદા પાડી શકાય. તો નિયમ નંબર 2 તરફ જઈએ. નિયમ નંબર 2 ની અંદર વર્ગમૂળમાં a upon b છે. વર્ગમૂળમાં a upon b છે. તો એની અંદર તો આપણે અંશનો પણ વર્ગમૂળ શોધવું પડે અને છેદનું પણ વર્ગમૂળ શોધવું પડે. વર્ગમૂળમાં a upon b હોય તો અંશનું પણ વર્ગમૂળ શોધવું પડે અને છેદનું પણ વર્ગમૂળ શોધવું પડે. બરાબર. તો અહીંયા આપણે એનું ઉદાહરણ લઈએ. 5/2 વર્ગમૂળમાં 5 અને વર્ગમૂળમાં 2. બરાબર. અંશનું પણ વર્ગમૂળ શોધી શકાય અને છેદનું પણ વર્ગમૂળ શોધી શકાય. પછી ત્રીજો નિયમ લઈએ. વર્ગમૂળમાં a પ્લસ વર્ગમૂળમાં b ને વર્ગમૂળમાં a માઇનસ વર્ગમૂળમાં b હોય તો એનું સાદરૂપ આપવું હોય તો આપણે જે સૂત્ર શીખ્યા છીએ કે a પ્લસ b a માઇનસ b એટલે a નો વર્ગ માઇનસ b નો વર્ગ, એ સૂત્ર પ્રમાણે કરીએ તો વર્ગમૂળ a નો વર્ગ માઇનસ વર્ગમૂળ b નો વર્ગ. વર્ગમૂળથી વર્ગ કટ એટલે a, વર્ગમૂળથી વર્ગ કટ એટલે b, એટલે જવાબ શું આવશે? a માઇનસ b. એનું એક ઉદાહરણ જોઈ લઈએ. 5 પ્લસ વર્ગમૂળમાં 5 પછી 5 માઇનસ વર્ગમૂળમાં 5 બરાબર. એનું ઉદાહરણ આપીએ સાદરૂપ તો એમ થશે કે પહેલી સંખ્યા છે આપણે 5 છે એટલે 5 બંનેનો વર્ગ કરીએ એટલે 5નો વર્ગ માઇનસ વર્ગમૂળ 5નો પણ વર્ગ. 5નો વર્ગ એટલે 25, વર્ગમૂળ 5 હોય તો વર્ગમૂળથી વર્ગ ઉડી જાય એટલે 5. 25 માઇનસ 5 બરાબર કેટલો જવાબ આવ્યો? 20. આ રીતે તમે સાદરૂપ પણ આપી શકો. એના પછીનો ચોથો નિયમ જોઈએ. ચોથો નિયમ, ચોથા નિયમમાં શું છે કે a પ્લસ રૂટ b અને a માઇનસ રૂટ b. હવે આની જ સંખ્યાનો નિયમ અહીં પણ પાલન થશે. તો પહેલી સંખ્યાનો વર્ગ માઇનસ બીજી સંખ્યાનો વર્ગ, તો a નો વર્ગ માઇનસ b થશે. પાંચમો નિયમ જોઈએ. a પ્લસ વર્ગમૂળમાં b વર્ગમૂળમાં c પ્લસ વર્ગમૂળમાં d. બંને સંખ્યા જુદી જુદી છે. તો આ પ્રકારની સંખ્યાની અંદર તમારે એનું સાદરૂપ કઈ રીતે આપવું, તો અહીં આપણે સાદરૂપની અંદર જે વિસ્તરણનું સૂત્ર છે એ લાગુ પડશે. એટલે પહેલાં એમ કરી શકો a નો આખા કૌંસ સાથે ગુણાકાર કરવો પડશે, પછી b નો પણ આખા કૌંસ સાથે ગુણાકાર કરવો પડશે. હવે એનો ગુણાકાર કરો. a વર્ગમૂળ a ગુણ્યા વર્ગમૂળ c તો વર્ગમૂળ ac, વર્ગમૂળ a ગુણ્યા વર્ગમૂળમાં d તો વર્ગમૂળ ad, પછી વર્ગમૂળ bc, વર્ગમૂળ b અને d. આ પ્રકારે એનું તમે સાદરૂપ આપી શકો છો. બરાબર. હવે એના પછી બીજું ઉદાહરણ લઈએ. છઠ્ઠો નિયમ એમ કહે છે કે જો a પ્લસ કે માઇનસ ગમે તે હોય, વર્ગમૂળ a વર્ગમૂળ b પ્લસ માઇનસ ગમે તેનો વર્ગ હોય તો શું સાદરૂપ આપી શકીએ? તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અહીં સાદરૂપ માટે તમને આ સૂત્ર તો આવડે છે ને, a પ્લસ b આખા કૌંસનો વર્ગ બરાબર a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. આ સૂત્ર આવડે છે. તો આ સૂત્ર પ્રમાણે કરીએ તો પહેલી સંખ્યાનો વર્ગ વત્તા 2 પહેલી સંખ્યા બીજી સંખ્યા વત્તા બીજી સંખ્યાનો વર્ગ, તો a 2ab અને b. આ પ્રમાણે તમારે એનું સાદરૂપ થશે. પ્લસ માઇનસ બંને નિશાની, તો બંને નિશાની આપણે મૂકી શકીએ. બરાબર. તો આ પ્રકારના તમે કેટલાક સાદરૂપ છે એ સાદરૂપના દાખલા ગણવાની અંદર આ સૂત્રો છે એ સૂત્રો બહુ ઉપયોગી થશે અને એ સૂત્રોથી આપણે ઘણા બધા દાખલા ગણતર શીખવાના છે. કારણ કે સાદરૂપ છે, સાદરૂપના વિવિધ પ્રકારના દાખલા છે. એક આ દાખલો હું તમને ઉદાહરણ રૂપે શીખવું છું. દાખલા તરીકે એમ લઈએ કે 3 પ્લસ વર્ગમૂળમાં 3
2 પ્લસ વર્ગમૂળમાં 2 સાદરૂપ આપો. હવે સાદરૂપ આપવું છે તો અહીં આપણે પહેલાં તો વિસ્તરણના નિયમ પ્રમાણે આ 3નો છે એ આખા કૌંસ સાથે ગુણાકાર કરવો પડશે. પછી બીજી સંખ્યા છે વર્ગમૂળ 3નો પણ આખા કૌંસની સાથે ગુણાકાર કરવો પડશે. 3 ગુણ્યા 2 6, 3 વર્ગમૂળ 2, 2 વર્ગમૂળમાં 3 અને 3 દુ કેટલા થાય 6. બરાબર. એ રીતે એનું સાદરૂપ તમે સહેલાઈથી આપી શકો. આ પ્રકારના દાખલા તમને બીજા પણ ઘણા પ્રકારના દાખલા છે. એક દાખલો બીજો લઈએ. વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 2 આખા કૌંસનો વર્ગ. ચલો એનું વિસ્તરણ કરવું છે. તો એનું વિસ્તરણ કરવું છે તો આ સૂત્ર ઉપર જે છે a પ્લસ બી આખા કૌંસનો વર્ગ એના સૂત્ર પ્રમાણે બાજુમાં લખી દઈએ જેથી આપણને ખ્યાલ આવે. a પ્લસ બી આખા કૌંસનો વર્ગ બરાબર એનો વર્ગ 2ab પ્લસ બીનો વર્ગ. હવે આ સૂત્ર પ્રમાણે પહેલી સંખ્યા છે વર્ગમૂળ 5 એનો વર્ગ કરો, પછી 2 વર્ગમૂળ 5 વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2નો વર્ગ કરો. વર્ગમૂળ 5નો વર્ગ એટલે 5 આખા, 2 5 દુ કેટલા થશે 10 અને વર્ગમૂળ 2 એટલે 2 આખા, 5 વત્તા 2 એટલે 7. બરાબર. આ રીતે તમે એનું સાદુરૂપ આપી શકો છો. બરાબર. તો આ પ્રકારના દાખલા છે એ પ્રકારના દાખલાનું તમારે સાદુરૂપ આપતા શીખવાનું છે. એવા સાદુરૂપના દાખલા તમને સ્વાધ્યાયમાં પણ આપેલા છે અને સ્વાધ્યાયમાં પણ આપેલા છે. તો એ રીતે તમે આ પ્રકારના દાખલાનું સાદુરૂપ આપવાની કોશિશ કરવાની છે. તો કેટલાક હજુ એક દાખલો લઈ લઉં છું. ઘનવાળો કદાચ તમે ભૂલી ગયા તો ઘનનો લઈએ. વર્ગમૂળ 5નો ઘન માઇનસ વર્ગમૂળ 2નો ઘન. જો તો મિત્રો અહીં આપણે સૂત્ર યાદ રાખવું પડશે. a ઘન માઇનસ બી ઘન બરાબર a માઇનસ બી પછી એનો વર્ગ પ્લસ ab પ્લસ બીનો વર્ગ. બરાબર. તો આ સૂત્ર પ્રમાણે કરીએ તો વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળમાં 2 બરાબર. બંને સંખ્યા મૂળ સંખ્યા મૂકી દીધી. હવે બીજા કૌંસમાં પહેલી સંખ્યાનો વર્ગ કરવો પડશે. માઇનસ હશે તો કઈ નિશાની આવશે? પ્લસ આવશે. બંનેનો ગુણાકાર થયો a ઇન્ટુ બી પ્લસ બી સ્કેર એટલે બીજું પદ, તો બીજા પદનો પણ આપણે વર્ગ કરવો પડશે. હવે તમે જોશો 5 માઇનસ વર્ગમૂળ 2 વર્ગમૂળ 5 એટલે 5 આખા, 5 દુ 10 અને વર્ગમૂળ 2 એટલે 2 આખા. તો વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2. જો હવે અહીં આપણે 5 ગુણ્યા 2 એટલે વર્ગમૂળ 10 થશે. 5 વત્તા 2 એટલે 7 વર્ગમૂળમાં 10. બરાબર. આ રીતે એનું સાદુરૂપ આપણે આપી શકીએ છીએ. તો આ પ્રકારના દાખલા છે. હજી એનો ગુણાકાર કરીને વધુ સાદુરૂપ આપવું હોય તો આપી શકાય છે, પણ આપણે આટલા સુધી જ રાખીએ છીએ. તો આ પ્રકારના કેટલાક દાખલા છે મેં તમને શીખવ્યા છે. હવે બીજા તમારે દાખલા તમને જાતે આપું છું, એ તમારે જાતે ગણવાના